માગસર સુદ બીજ એટલે ભક્તિ અને આસ્થાના પરચાનો દિવસ અને નવાપુરા ધામ માટે એક ઐતિહાસિક મહોત્સવ, કારણ કે માં બહુચર નવાપુરામાં પહેલાથી બિરાજે છે, પણ માગસર સુદ બીજના દિવસે તેમને વલ્લભ ભટ્ટનું સ્વરૂપ ધારણ કરી અને નારસંગ વીર દાદાએ ધોળાનું સ્વરૂપ ધારણ કરી આખી ભટ્ટ મેવાડાની જ્ઞાતિને પરચો આપ્યો હતો અને ભર શિયાળે કેરીને રસ રોટલી જમાડ્યા હતા. નવાપુરા એક ઐતિહાસિક જગ્યા છે જ્યાં માતાજી સ્વયં આવીને બિરાજેલા છે. લોકવાર્તા અનુસાર જ્યારે બહુચરાજી એ દંધાઈ વનમાં દંડાસુર રાક્ષસનો વધ કર્યો, ત્યારબાદ તેમને નવાપુરાના માન સરોવરમાં આવી સહસ્ત્રનો ત્યાગ કર્યો અને નવાપુરામાં બિરાજ્યા. ત્યારથી એવું કહેવાય કે માતાજીનો રાતવાસો નવાપુરામાં છે. વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ આ આસ્ટોડિયામાં ઢાળની પોળના આશાપુરી માતાના ખાંચોમાં રહેતા હતા. તેમને અભ્યાસમાં મન ના લાગતા તેમના ગુરુ તેમને નવાપુરાની ભૂમિ પર લઈને આયા અને એમને માતાજીનો બીજ મંત્ર આપ્યો. એ જ મંત્ર જેનાથી બહુચરાજી પહેલી વખત વલ્લભ ભટ્ટ પર નવાપુરાની ભૂમિ ઉપર પ્રસન્ન થયા હતા અને અભણ હોવા છતાં 1707 ફાગણ સુદ ત્રીજના શુભ દિવસે સંસારને આનંદનો ગરબો પ્રાપ્ત થયો હતો. એક વખત જ્ઞાતિજનોએ ભટ્ટજી ટીકા કરી, તે બે ભાઈઓ બધાના ત્યાં જ્ઞાતિમાં જમવા તો જાવ છો, કોક ફેરી તમે જ્ઞાતિને પણ જમાડો. ત્યારે મશ્કરી કરતા બીજા કોકે માગશર મહિનામાં કેરીના રસની માંગ કરી. ભટ્ટજી કશું વિચાર્યા વગર તે વખતે હા પણ પાડી દીધી. દિવસો વીતતા ગયા અને માગસર સુદ બીજ જ્ઞાતિનો જમણવારનો દિવસ નજીક આવતો ગયો ત્યારે ભટ્ટજીને ચિંતા થવા માંડી કે હવે કઈ રીતે કરીશું. બીજના દિવસે તે બધું છોડીને સાબરમતી નદીના કિનારે જઈ માં બહુચરનું નામ લેવા માંડ્યા. અને જ્યારે મધ્યાહનનો ટાઈમ થયો ત્યારે માં બહુચર એ પોતે વલ્લભ ભટ્ટનું સ્વરૂપ ધારણ કરી અને માતાજીના વીર શ્રી નારસિંહ વીર દાદાએ ધોળાનું સ્વરૂપ ધારણ કરી નવાપુરાની પાવનભૂમિ પર ભર શિયાળે માગસર સુદ બીજને સોમવારના દિવસે આખા ભટ્ટ મેવાડાની જ્ઞાતિને કેરીના રસ રોટલી જમાડ્યા અને સાંજે 4-5 વાગે જ્યારે ભટ્ટજી તેમના ઘર તરફ પરત વળ્યા ત્યારે જ્ઞાતિજનો તરફથી તેમનો જય જયકાર સાંભળીને તેમને અનુભવ થયો કે માં બહુચર એ સ્વયં આવીને તેમની લાજ રાખેલી. તે દિવસ અને આજનો દિવસ નવાપુરામાં ત્યારથી માં બહુચરનો ભવ્ય અન્નકૂટ ભરાય છે. માતાજીની જે મૂર્તિ છે તે ગર્ભગૃહમાંથી કોઈ દિવસ બહાર નથી આવતી, સિવાય માગસર સુદ બીજના દિવસે તે ગર્ભગૃહમાંથી સભામંડપમાં બહાર આવે છે અને માતાજી સ્વયં પોતે એક દિવસ નીચે જમીન પર બિરાજે છે, કેમ કે આજ દિવસ અને મધ્યાહનના સમયે માતાજી આ ભૂમિ પર આવી વલ્લભ ભટ્ટનું સ્વરૂપ ધારણ કરાયું હતું અને નારસંગ વીર દાદા એ ધોળાનું સ્વરૂપ ધારણ કરી જ્ઞાતિ જમાડી હતી. આ વખતે માગસર સુદ બીજતા 22 નવેમ્બર 2025ને શનિવારના દિવસે માતાજીનો ભવ્ય અન્નકૂટના દર્શન મધ્યાહન સમયે બપોરે 1 થી 7 ના થશે અને 7 થી 11 મીઠાઈના દર્શન થશે. આ 350 વર્ષની ઉજવણીમાં આપવી આ નવાપુરાની પરચાની ભૂમિ પર માતાજીના જમીન પર બિરાજેલા દર્શન કરવાનો ચૂકશો નહીં અને એ દિવસની રસની પ્રસાદી લેવાનું ભૂલશો નહીં. જય માં બહુચર.